દર્શન શુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય એનાથી જ આત્માની સિદ્ધિ થાય છે. સમ્યક દર્શન વગર આ મુક્તિનો માર્ગ જ પ્રગટ થતો નથી. સમ્યક દર્શન થાય એટલે જ આત્માની સિદ્ધિ. સમ્યક દર્શન વગરનું બહારનું બધું કરે, ત્યાગ કરે, પચખાણ કરે, બધું કરે, પણ સમ્યક દર્શન, સાચું ચારિત્ર પણ સમ્યક દર્શન વગર નથી. ત્યાગ લઈ લઈને માને કે મેં ચારિત્ર લીધું, ચારિત્ર પણ યથાર્થ હોતું નથી, જ્ઞાન પણ યથાર્થ હોતું નથી. સમ્યક દર્શન પ્રગટ થાય એટલે જ બધું સમ્યક થાય છે. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું સમ્યક થાય છે. અને એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થાય તો આત્માની સિદ્ધિ થાય છે. પણ તે બધું સમ્યક દર્શનથી જ થાય છે. દર્શન શુદ્ધિથી, દર્શનની શુદ્ધિ થાય, દર્શનની નિર્મળતા પ્રગટ થાય એટલે આત્માની સિદ્ધિ થાય. સમ્યક દર્શન વગરનું બધું એકડા વગરના મીંડા ગુરુદેવ કહે છે. એકડો નથી, બધા એકડા વગરના માત્ર મીંડા કરે, બધા શૂન્ય રૂપે થાય છે. ગમે એટલું કરે એને વૈરાગ આવે, એમ આ ગ્રસ્તાશ્રમથી વૈરાગ આવે, ત્યાગ કરે, ગ્રસ્તાશ્રમ છોડીને વનમાં જાય, બધું કરે એને એમ લાગે કે બહારથી જાણે મેં તો કેટલું કર્યું, પણ એ બધું કાંઈ શૂન્ય થાય છે. એક સમ્યક દર્શન એકડો આવે તો બધું થાય છે. એક આવે તો એના ઉપર બધા ચડે છે, નહીતર બધું શૂન્ય જેવું થાય. એને વૈરાગ આવે છે અનંત કાળમાં ઘણી વાર, પણ એ વૈરાગ માત્ર આ બધું અસાર છે, આ બધું અનિત્ય છે, પણ નિત્ય વસ્તુ કોણ છે એ વસ્તુને ઓળખા વગરનું બધો ત્યાગ કરી દે. નિત્ય સ્વરૂપ નાયક આત્મા એને નથી ઓળખતો, એટલે બધું શૂન્યની માફક બધું કરે. ત્યાં મુનિ થઈ જાય, બધું કેટલું વાંચી જાય, ભણી જાય, બધું કરે, 11 અંગ સુધી એનું જ્ઞાન એને થઈ જાય. વ્રત પચખાણ કેવા કડક કરે, અભિગ્રહો ધારણ કરે, બધું નિર્દોષ આહાર પાણી લે, બધું કરે, પણ જો સમ્યક દર્શન નથી તો સમ્યક દર્શન વગરનું ભવનો ભાવ થતો નથી. પુણ્ય બાંધે, ગ્રૈવકમાં જાય, પણ મુનિ વ્રતધાર અનંતવાર ગ્રૈવક જાય, પણ સમ્યક દર્શન વગરનું એક ભાવ પણ એનો ઘટ્યો નથી. સમ્યક દર્શનથી જ આત્માની સિદ્ધિ થાય છે.